જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હવે આપણી બાજરી પાકીને તૈયાર થઈ ગઈ છે વાલા ખેડૂત મિત્રો। તો આજે આપણે થોડી બાજરી વિશે વાત કરીશું અને વાલા ખેડૂત મિત્રો હું તમને મારી બાજરીનું વાવેતર પણ બતાવીશ। તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આ છે આપણી બાજરીનું વાવેતર અને લગભગ આ વખતે આપણે 7 થી 8 વીઘા બાજરીનું વાવેતર કરેલું છે અને આ વખતે બાજરીની અંદર આપણે વીઘે 70 થી 80 મણનો ઉતાર મિનિમમ લેવાનો છે અને આપણે કઈ રીતે બાજરીનું ઉત્પાદન લઈએ છીએ અને કેવી રીતે બાજરીનું ઉત્પાદન લેવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે અને વીઘે ઉતાર ખેડૂતોને સારો મળે છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો વાલા મારા ખેડૂત ભાઈઓ, પહેલાં તો હું તમને અમારી બાજરી બતાવી દઉં છું, તો બાજરી જોઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ વાલા ખેડૂત મિત્રો, આ છે આપણું બાજરીનું વાવેતર અને તમે જુઓ કે આપણી બાજરી પાકીને તૈયાર થઈ ગઈ છે। હવે થોડા જ દિવસોમાં વાઢવાનું કામકાજ ચાલુ કરવાનું છે। જુઓ કે એકદમ દોણો મજબૂત થઈ ગયો છે। જુઓ તો વાલા ખેડૂત ભાઈઓ કે આપણે નજર તમે એકવાર નાખો, તમે જુઓ આપણી બાજરીનું વાવેતર એક નંબર છે। તો વાલા ખેડૂત ભાઈઓ તમે ચારે બાજુ જોઈ લીધું, હજુ 4 વીઘા બાજરીનું વાવેતર પેલી બાજુ કરેલું છે અને આ તમે જોઈ શકો છો કે આ બાજરીનો દોણો તમે જુઓ ખાલી કે એટલું મસ્ત એનો જે ડોડો છે એવો ભરાણો છે કે આ વખતે આપણને કમ્પ્લેટ 80 મણથી વધારે વીઘે ફાયદો થશે જ। તો વાલા ખેડૂત મિત્રો તમે કયા બિયારણનું વાવેતર કરો છો અને કઈ રીતે કરો છો એ કમેન્ટ કરાવજો। નેક્સ્ટ વિડીયોમાં આપણે કયા કયા ખાતરો વાપર્યા છે, કઈ રીતે બાજરીનું વાવેતર કર્યું છે એ બધી જ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આવી જશે। તો દિલથી દશરથભાઈની ચેનલને ફોલો કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ છે। તો જુઓ મિત્રો, આવાના આવા વિડીયો જોવા માટે દિલથી કમેન્ટ કરજો અને મારું નામ છે વાઘેલા દશરથભાઈ, ગામ છે ઇન્દ્રમણ અને આ બાજરીનું વાવેતર કેવું લાગ્યું છે કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, જોઈ લો એકવાર નજર નાખી।